લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અતિવૃષ્ટિને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી અતિવૃષ્ટિ માટે આર્થિક સહાય અને ખેતી નુકસાન માટે સર્વે અને વળતરની માંગણી કરતો પત્ર લખી રજૂઆત કરી છે. ડભોઈના 17 ઉપરાંત ગામોને દેવ અને ઢાઢર નદીએ વિનાશ વેર્યો છે, જેને લઈ લોકોને ભારે નુકસાન થયું છે. ડભોઈ તાલુકામાંથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં વિનાશક પૂર આવ્યું અને ડભોઈ તાલુકાના 17 જેટલા ગામો પ્રભાવિત થયા હતા. ત્યારે કેટલાકની સહાય લોકોના મકાનોમાં પાણી ફરી વળતા ઘર વખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું, સાથે ખેતીને પણ વ્યાપક નુકસાન થયું છે. તેવામાં ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અતિવૃષ્ટિને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી અતિવૃષ્ટિની નુકસાન માટે આર્થિક સહાય અને ખેતીમાં નુકસાન માટે સર્વે તેમજ વળતર આપવા સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર આ વિષય વિચાર વિમર્શ કરી યોગ્ય નિર્ણય લે તે માટે ભલામણ કરી હતી. હાલની અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતો છે એને પારાવાર નુકસાન થયું છે. જે રીતે દેવડેમમાંથી 60,000 ક્યુસેક પાણી એક સાથે છોડવામાં આવ્યું, એના કારણે દેવ નદીના પાણી અનેક ગામોમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. એ જ રીતે અન્ય ઠેકાણે પણ ઓરસંગના પાણી હોય કે નર્મદાના પાણી હોય, જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન થયું છે એ બાબતનું સરકારનું ધ્યાન દોર્યું છે. મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે, સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલને પણ પત્ર લખીને જાણ કરી છે અને જેમ બને તેમ જલ્દી આ ખેડૂતના જે નુકસાન થયું હોય એ તમામનો સર્વે કરીને એ લોકોને ન્યાય મળે એ માટેનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને મને લાગે છે કે સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ આવશે.